સૌથી પહેલા વાત કરવી છે કમોસમી વરસાદને જેણે ખેડૂતોને રડાવ્યા છે। કમોસમી વરસાદને લઈને અસરગ્રસ્ત જિલ્લાઓમાં મંત્રીઓ પહોંચ્યા મુલાકાત લેવા માટે। મહત્વપૂર્ણ છે કે છેલ્લા 3 દિવસથી ભારે વરસાદના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે। માવઠું થવાના કારણે ખેડૂતોને મગફળી અને કપાસના પાકમાં ભારે નુકસાન આવ્યું છે। ખેડૂતો સરકાર પાસે સહાયની આસ લગાવીને બેઠા છે। કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા, તો કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે। પણાદરા, કડોદરા, બાવાના ગામમાં ખેડૂતો સાથે તેમણે વાતચીત કરી, તો સાથે જ પીપળવા, ડોળાસા, કેસરિયા અને માઢ ગામના ખેડૂતોની પણ મંત્રીઓએ વ્યથા સાંભળી। જે અસરગ્રસ્ત ગામો પૈકી પ્રતિનિધિત્વ રૂપ જે ગામો છે એની મુલાકાત લીધી। અહીંયા ખાસ કરીને જે મગફળી પકવતા ખેડૂતો છે એને ક્યાં તો મગફળી ઉપાડીને પાથરા પડેલા હતા એમને નુકસાન ગયું છે, અને મગફળી ઊભી છે એમને પણ એટલું નુકસાન ગયું છે। અને ઘાસચારા માટે તો લગભગ બધું મોટાભાગના ખેડૂતોને નુકસાન ગયું છે, એટલે ખૂબ વધારે નુકસાન છે ખેડૂતોને। આ બાબતે અમે પ્રાથમિક સર્વે કર્યો છે, અધિકારીઓની સાથે ચર્ચા કરી અને આવતીકાલે કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અહેવાલ આપીશું, અને એને આધારે ખેડૂતોને જે કાંઈ મદદ કરવાની થશે એ બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રી નિર્ણય કરશે।